કેમ છો ખેડૂત મિત્રો? હું છું ચંદ્રેશ ઠાકોર અને તમે જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ ખેડૂત કલ્યાણ. તો આજનો આપણો આ સ્પેસિફિક વિડીયો છે ઘણા સમય પછી જીરા વિશે. અને જીરા વિશે ઘણા બધા લોકોના જે છે અલગ અલગ પ્રશ્નો છે, અલગ અલગ એમની ધારણાઓ છે. ઠીક છે, મારા મતે મને જે લાગે છે એ વસ્તુ આપની સમક્ષ આ વિડીયોની અંદર શેર કરીશ. ઠીક છે, થોડા સમય પહેલા યુટ્યુબ લાઈવમાં પણ આપણે કનેક્ટ થયા હતા અને ત્યાં આગળ પણ મેં જે છે તમને વાતચીત કરી હતી જીરા વિશેની. ઠીક છે, એકાદ અઠવાડિયાની આસપાસનો એ સમયગાળો છે અને એ પછી એ પ્રકારેનું મોમેન્ટ, એ પ્રકારેનું કામ આપણને ક્યાંક ને ક્યાંક થતું જોવા મળ્યું આ ગયા 5 દિવસની અંદર. ઠીક છે, તો જોઈશું જીરાની અંદર ડિટેલમાં ચર્ચા કરીશું શું છે અને કઈ રીતેનું કામકાજ એની અંદર વાયદાની અંદર થતું આપણને જોવા મળ્યું છે. ઠીક છે, કિંમતો લગભગ 5 થી 6%, 5% લઈ 6% સુધીનો સુધારો જીરાની કિંમતોની અંદર વાયદાની અંદર આવતો જોવા મળ્યો છે આપણને. ઠીક છે, હાજર ભાવની અત્યારે આપણે કોઈ વાત નથી કરતા. વાયદાની અંદર 5 થી 6%ની આસપાસનો સુધારો કિંમતોની અંદર લાસ્ટ અઠવાડિયાની અંદર આપણને આવતો જોવા મળ્યો છે, જ્યાં 19,895ની આસપાસ જે એને બોટમ બનાવ્યો હતો ત્યાંથી ઉપરની તરફ. તો હવે કિંમતોની અંદર સુધારો એ ક્યાંક ને ક્યાંક ઇન્ડિકેટ કરે છે કે ક્યાંક ને ક્યાંક થોડા અથવા વધુ પ્રમાણની અંદર જીરાની અંદર ક્યાંક ને ક્યાંક ખરીદી આવતી જોવા મળી છે. અને ક્યાંક ને ક્યાંક જે છે વાયદાની અંદર એક ખરીદદારો છે ધીરે ધીરે એક્ટિવ થતા જોવા મળ્યા છે. જો વાત કરું ટેકનિકલ બેઝિસ પર, ટેકનિકલ એનાલિસિસ પર, તો ટેકનિકલ એનાલિસિસ પર મિત્રો ક્લિયરલી ઇન્ડિકેશન આપણને મળ્યું છે, એક સિગ્નલ મળ્યું છે. જેવું પહેલા પણ તમને જણાવી ચૂક્યો છું, યુટ્યુબ લાઈવમાં આપણે કનેક્ટ હતા ત્યારે પણ મેં તમને કીધું હતું નાની ટાઈમ ફ્રેમની અંદર એક પોઝિટિવ સાઇન જે છે અહીંયા જોવા મળ્યું હતું, જે આપણને લગભગ જો વાત કરું તો આ દિવસની આસપાસ હતું. ઠીક છે, આ દિવસની આસપાસ હતું આપણને જે સિગ્નલ જોવા મળ્યું હતું. અને નાની ટાઈમ ફ્રેમમાં, એથી પણ નાની ટાઈમ ફ્રેમમાં મિત્રો હું જો બધું જ ડ્રોઈંગ ને બધું જ એક તરફ સાઈડમાં રાખું અને એની અંદર તમને કદાચ જો સમજાવવાનો પ્રયત્ન કરું તો અહીંયા આગળ મેં તમને કહ્યું હતું કે ધીરે ધીરે પ્રાઇસ અને ટાઈમ એ પોઝિટિવ ડાયરેક્શનમાં થતા જોવા મળી રહ્યા છે જીરાની અંદર. ઠીક છે, મેં સાથે સાથે એ પણ વાત કરી હતી કે જીરું જે છે એ અહીંયાથી વધુ નીચું મને નથી લાગતું કે જાય આ કિંમતોની નીચે. ક્યાંક ને ક્યાંક અહીંયા વાયદાની અંદર બોટમ બનાવતું જીરું જોવા મળશે અને ધીરે ધીરે પ્રાઇસમાં સુધારો થતો પણ જોવા મળશે આવનારા સમયની અંદર. ઓકે, બીજી વસ્તુ, જીરું જે લોકો સંગ્રહ કરશે એમને આવનારા સમયમાં ફાયદો આ કિંમતોથી તો થોડો વધારે થતો જોવા મળશે. હાલાકી મારો વ્યૂ જે છે મિત્રો એ 30,000ની નીચે જો તમને વાત કરું વાયદાની અંદર, તો મેં તમને આ ઝોનની આસપાસથી કહ્યું છે. ઠીક છે, લગભગ મે 2024 એટલે છેલ્લા 1 વર્ષની આસપાસથી હું તમને કહું છું કે જીરાની જે કિંમતો છે એમાં કોઈ એવો મોટો ધડખમ ઘટાડો નહીં જોવા મળે. થશે જે પણ કામ એ ટાઈમ વાઇઝ થવાનું છે, અહીંયા એને ટાઈમ પાસ કરવાનો છે. છેલ્લા 1 વર્ષથી મારો આ વ્યૂ છે, જીરું અહીંયા આ સંજોગોમાં, આ સમયમાં પોતાનો ટાઈમ પાસ કરતું જોવા મળશે. કિંમતોના દ્રષ્ટિકોણથી ક્યાંય એવો મોટો ધડખમ ઘટાડો થતો મને જોવા મળતો નથી. ઠીક છે, અને ત્યાંથી તમે જુઓ અહીંયા નેગેટિવ સિગ્નલ અહીંયા પણ આવ્યું છે, અહીંયા પણ આવ્યું છે, પણ એના પછી પણ જે છે કિંમતો એટલી બધી જે સ્વિંગ લોની આસપાસ જતી જોવા મળી નથી. હવે જો આપણને ડેલી ટાઈમ ફ્રેમમાં, હાલાકી ડેલી ટાઈમ ફ્રેમમાં કિંમતો પોઝિટિવ થતી જોવા મળી છે, થોડું સમજવામાં તમને તકલીફ થશે. એટલે હું તમને કહું કે ભાવ છે, ઓકે, ભાવ એ જીરાની અંદર તેજી તરફમાં થતો જોવા મળ્યો છે. ટાઈમ હજુ બાકી છે. ટાઈમ ઇન ધ સેન્સ કે અહીંયા જે એક અને એક જે છે એ ન્યુટ્રલ હજુ છે. ટાઈમ આપણે જે છે નેગેટિવ હતો, નેગેટિવ ટાઈમ હતો, મંદી તરફ ટાઈમ હતો. 3 સ્ટેપમાં તમને સમજાવું. ઠીક છે, તો એક છે આ ન્યુટ્રલ, આ તેજી અને આ જે છે એ મંદી. તો ટાઈમ જે છે એ મંદી તરફથી ન્યુટ્રલ તરફ આવતો જોવા મળ્યો છે. ઠીક છે, કિંમતો જે છે, કિંમત ભાવ જે છે એ
મંદી તરફથી ન્યુટ્રલ અને ન્યુટ્રલ પછી તેજી તરફ શિફ્ટ થતી જોવા મળી છે. તો કિંમતો એ તેજી તરફ દર્શાવે છે, ટાઈમ જે છે એ હજુ ન્યુટ્રલ તરફ છે. જો ટાઈમ અને કિંમતો બંને તેજી તરફ પોતાનું સિગ્નલ આપશે એ સંજોગોની અંદર સારી એવી એક તેજી આવતી આપણને જોવા જીરાની અંદર મળશે. હજુ પણ હું ઉતાવળ નહીં કરું, હાલાકી મને નાની ટાઈમ ફ્રેમની અંદર સિગ્નલો છે. જો હું અહીંયાથી 3 કલાકની અંદર જતો રહું અથવા 2 કલાકની અંદર જતો રહું તો ત્યાં આગળ ઘણા બધા સિગ્નલો છે તેજી કરવા માટેના. ઠીક છે, અહીંયા સિગ્નલો છે કે અહીંયાથી તમે બિંદાસ તેજી કરી શકો છો. આ ઝોનમાંથી આ સ્ટોપ લોસ છે 20,515 વાયદાની અંદર, અને આ જગ્યાએ તમારી એન્ટ્રી પોઈન્ટ છે 20,850, 20,800, 21,000ની આસપાસ. અહીંયાથી તમે લોંગ બિલ્ડઅપ કરી શકો છો, જે કિંમતો તમને 22,800, 22,500ની તરફ લઈ જતી જોવા મળી શકે છે ટૂંકા સમયગાળાની અંદર. સમયગાળો ફરીથી કહી દઉં, ટૂંકા સમયગાળાની અંદર 1 થી 3 મહિનાની અંદર આ કામ થઈ શકે છે. અધરવાઇઝ જો ફ્રેશ નવો માલ ડમ્પ થશે, ફ્રેશ નવો માલ ડમ્પ થાય એ કન્ડિશનમાં પણ કદાચ આપણે ગણીએ તો મિનિમમ 22,000 સુધીના લેવલ ત્યાં સુધીમાં આવતા આપણને જોવા મળશે જે છે જીરાની અંદર. એને હું શિફ્ટ કરું 20 કિલોની અંદર તો 4370ની આસપાસની કિંમતો આપણને ટૂંક સમયની અંદર આવતી જોવા મળશે. ઠીક છે, જો કદાચ સારું પરફોર્મ કરી ગયું તો 4500 સુધીના પણ ભાવ વાયદાની અંદર જીરાની અંદર આવતા જોવા મળી શકે છે. ક્લિયરલી સિગ્નલ છે, આમાં કોઈ દોરાય નથી. આ જે સિગ્નલ છે તેજીનું સિગ્નલ છે, અને આ તરફ કિંમતો ઉપરની તરફ જીરાની અંદર શિફ્ટ થતી ધીરે ધીરે જોવા મળશે. ઠીક છે, તો આ વ્યૂ હતો જીરાની અંદર. જૂનો જીરું જેને ઓલરેડી સંગ્રહીને રાખેલું છે એ લોકો માટે હાલાકી ઘણી બધી જે છે એ એક ટફ ટાઈમ જે છે આપણને જોવા મળ્યો છે. પણ આ સંજોગોમાં, આ પરિસ્થિતિઓમાં જ્યારે બજાર આપણને સિગ્નલ કરી રહ્યું છે, ભાવ આપણને સિગ્નલ આપી રહ્યો છે તેજીનું, એ સંજોગોની અંદર ક્યાંક ને ક્યાંક આપણે જે છે એ થોડું પેશન્સ રાખીને આગળ વધવું જોઈએ. કદાચ બની શકે છે કે અહીંયાથી તમને થોડો સારો એવો ભાવ મળી શકે છે ઉપરની તરફ જીરામાં. ઠીક છે, તો આ આખો વ્યૂ હતો જીરાની અંદર. 5 થી 7 મિનિટનો વિડીયો તમને સારો લાગ્યો છે, વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો, તમારા મિત્રો સાથે આ વિડીયોને શેર કરો. તો થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન ખેડૂત મિત્રો.